રામાયણમાં દેવી અહલ્યાની રોચક કથા આવેલી છે। આ કથા આજે પણ લોકમુખે બહુ ચર્ચાતી હોય છે, પરંતુ એ કથા સમાજમાં ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવી છે। એ કથાની પાછળ રહેલું સત્ય કંઈક અલગ છે અને એ સત્યને જાણવાની બહુ ઓછા લોકોએ કોશિશ કરી છે। આજે હું તમારી સામે વાલ્મીકી રામાયણનો આધાર લઈ આ કથાને વિસ્તારપૂર્વક કહીશ અને પાછળ જતાં આ કથાનું વિશ્લેષણ પણ બહુ સુંદર રીતે કરીશ। તો ચલો આજે આપણે વાલ્મીકી રામાયણ ઉપરથી આ સુંદર કથાને સમજીએ। જ્યારે વિશ્વામિત્રજી લોક કલ્યાણ અર્થે અનુષ્ઠાન કરી રહ્યા હોય છે, ત્યારે મારીચ અને સુબાહુ નામના બે રાક્ષસો વિઘ્ન પેદા કરી રહ્યા હોય છે। એટલે વિશ્વામિત્રજી અયોધ્યા જાય છે અને અયોધ્યાથી રામ અને લક્ષ્મણજીને લઈ આવે છે। એટલે રામ અને લક્ષ્મણજી બધા રાક્ષસોનો સંહાર કરી વિશ્વામિત્રજીનું કાર્ય પૂર્ણ કરાવે છે। જ્યારે વિશ્વામિત્રજીનું આ કાર્ય પૂર્ણ થઈ જાય છે, ત્યારે વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણ સાથે મિથિલા નગરી તરફ પ્રયાણ કરે છે। જ્યારે તેઓ મિથિલા નગરી તરફ આવતા હોય છે, ત્યારે વચ્ચે આવતા નગરો, ઐતિહાસિક સ્થળો, નદીઓ અને મહાપુરુષો વિશેનો ઇતિહાસ વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને કહે છે। મિથિલા નગરીની પહેલા એક ઉપવનને પસાર કરતા રામે આ ઉપવનમાં એક જૂનો આશ્રમ જોયો। એટલે રામને આ આશ્રમ વિશે જાણવાની બહુ ઈચ્છા થઈ। એટલે વિશ્વામિત્રજીએ આશ્રમ કઈ રીતે સ્થાપિત થયો, ચલો હું તમને કહું એમ કહી અને અહલ્યાજીની વાર્તા શરૂ કરી। વિશ્વામિત્રજીએ કહ્યું કે પૂર્વ કાળમાં ગૌતમ ઋષિ પોતાની પત્ની અહલ્યા સાથે રહી આ આશ્રમની અંદર તપસ્યા કરતા હતા। એક દિવસ જ્યારે ગૌતમ ઋષિ આ આશ્રમમાં ન હતા, ત્યારે સચીપતિ ઇન્દ્ર એ ગૌતમ ઋષિનો વેશ ધારણ કરી અને આશ્રમમાં આવ્યો અને અહલ્યાને કહ્યું, સુંદરી, હું તારી સાથે સંભોગ કરવા ઈચ્છું છું। અહીંયા એક વાત ધ્યાનમાં રાખવાની છે કે અહલ્યા એ ખૂબ સુંદર હોવાના કારણે ઇન્દ્ર એ પહેલાથી જ એના ઉપર મોહિત હતો। વિશ્વામિત્રજી આગળ કહે છે, મહર્ષિ ગૌતમનો વેશ ધારણ કરીને આવેલા ઇન્દ્રને ઓળખીને પણ એ દુર્બુદ્ધિની સ્ત્રીએ ઓહો, દેવરાજ ઇન્દ્ર મને પ્રેમ કરે છે એવા ભાવ સાથે સંભોગ કરવાનો નિશ્ચય કરીને એ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો। દેવરાજ ઇન્દ્રથી સંતુષ્ટ થઈ અહલ્યાએ કહ્યું, હું સંતુષ્ટ થઈ છું પ્રભુ, હવે અહીંયાથી જડ ચાલ્યા જાઓ, મારા પતિથી મારી અને તમારી રક્ષા કરો। એટલે દેવરાજ ઇન્દ્રે હસીને કહ્યું, હું પણ સંતુષ્ટ થયો છું સુંદરી, જેવો આવ્યો હતો એવો ચાલ્યો જઈશ એમ કહી અને ઇન્દ્ર જટ દઈને ભાગવા ગયો, પરંતુ ત્યાં તો ગૌતમ ઋષિ આવી ગયા। ઇન્દ્ર અને અહલ્યાને જોતા જ તેઓ આખી ઘટના સમજી ગયા। એટલે ક્રોધથી તેઓ લાલ લાલ થઈ ગયા। તેમનો ગુસ્સો જોઈ અને ઇન્દ્ર ત્યાં ને ત્યાં ધ્રુજવા લાગ્યો। ગૌતમ ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તે મારું રૂપ ધરી અયોગ્ય કૃત્ય કર્યું છે, એટલા માટે તું નપુંસક થઈ જા। ઇન્દ્રને શ્રાપ આપ્યા પછી તેમણે અહલ્યાને કહ્યું, દુરાચારિણી, તું આશ્રમની અંદર હવા ખાઈ ઉપવાસ કરી અસંખ્ય કષ્ટો ભોગવતી આશ્રમની રાખમાં હજારો વર્ષો સુધી પડી રહીશ। જ્યારે તારા લોભ અને મોહ જેવા દોષ દૂર થઈ જશે, ત્યારે એક દિવસ દશરથ કુમાર શ્રીરામ પ્રભુ અહીંયા આવશે, તેમનો આતિથ્ય સત્કાર કરવાથી ફરી વખત તું મને પામીશ। આટલું કહી મહાતપસ્વી મહાતેજસ્વી ગૌતમ ઋષિ હિમાલયની તરફ ચાલતા થયા। ગૌતમ મુનિના શ્રાપના કારણે ઇન્દ્ર નપુંસક બની ગયો હતો। ઇન્દ્રને ઘેટાના અંડકોષ ઓપરેશન કરી લગાવવા પડ્યા હતા। વિશ્વામિત્રજી આગળ કહ્યું, રામ, દેવરૂપિણી અહલ્યા આ આશ્રમમાં વર્ષોથી તપ કરી રહી છે, તમે આ આશ્રમમાં ચાલો અને મહાભાગ્યશાળી એ દેવરૂપિણી અહલ્યાનો ઉદ્ધાર કરો। એટલે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીની પાછળ પાછળ આશ્રમમાં ગયા। ત્યાં જઈને તેમણે જોયું તો મહાસૌભાગ્યશાળી અહલ્યા પોતાના તપથી પ્રકાશિત થઈ રહ્યા છે। જેમ પાણીના કુંડમાંથી પ્રતિબિંબિત થતા સૂર્યના તેજ પ્રકાશને જોવો અત્યંત મુશ્કેલ છે, એવી રીતે અહલ્યાના તેજને જોવું પણ સીધી આંખોથી બહુ મુશ્કેલ હતું। શ્રીરામના દર્શન થતા પહેલા ત્રણેય લોકના કોઈ પણ પ્રાણી માટે એમના દર્શન થવા બહુ અઘરા હતા, પરંતુ આજે શ્રાપ પૂરો થયો એટલે હવે તેઓ દરેકને દેખાવા લાગ્યા। પછી શ્રીરામ અને લક્ષ્મણજીએ બહુ પ્રસન્નતા સાથે અહલ્યાજીના બંને ચરણોને સ્પર્શ કરી વંદન કર્યા। દેવી અહલ્યાએ ગૌતમ મુનિના વચનોનું સ્મરણ કરી બહુ સાવધાનીપૂર્વક બંને ભાઈઓને હાથ પગ ધોવા માટેનું જળ આપી આતિથ્ય સત્કાર કર્યો। એટલે ભગવાન શ્રીરામે પણ શાસ્ત્રીય વિધિ પ્રમાણે અહલ્યાનું આતિથ્ય ગ્રહણ કર્યું। આ જ કથામાં વાલ્મીકીજીએ આગળ લખ્યું છે, બાલકાંડ સર્ગ 49 અને શ્લોક 20ની અંદર, મહર્ષિ ગૌતમને આધીન રહેનારા દેવી અહલ્યા પોતાની તપશક્તિના બળે વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયા। આ જોઈ બધા દેવતાઓએ એમને સાધુવાદ આપ્યા અને તેમની ખૂબ પણ પ્રશંસા કરી। આવા સમયે ગૌતમ મુનિ પણ ત્યાં આવી પહોંચ્યા।
રામચરિતમાનસમાં બાબા તુલસીદાસજી અહલ્યાની કથાનું ક્યાંય વર્ણન કરતા નથી. તેઓ સીધી આ ચોપાઈથી શરૂઆત કરે છે. આશ્રમ એક દીખ મગ મોહી, ખગ મૃગ જીવ જંતુ તહે નાહી, પૂછા મુનિ શીલા પ્રભુ દેખી, સકલ કથા મુનિ કહા વિશેષી. ભાવાર્થ આ પ્રમાણે છે. માર્ગમાં એક આશ્રમ દેખાયો. ત્યાં પશુ પક્ષી કોઈ પણ જીવજંતુ હતા નહીં. પથ્થરની એક શિલાને જોઈને પ્રભુએ પૂછ્યું ત્યારે મુનિએ વિસ્તારપૂર્વક સર્વે કથા કહી. બાબા આગળ એક દોહામાં લખે છે, સ્ક્રીન ઉપર આવતા આ દોહાને તમે જોઈ લો. એનો ભાવાર્થ આ પ્રમાણે છે. ગૌતમ મુનિની સ્ત્રી અહલ્યા શાપવશ પથ્થરનો દેહ ધારણ કરી ઘણી ધીરજ સાથે આપના ચરણ કમળોની રજ ઈચ્છે છે. હે રઘુવીર, આની ઉપર કૃપા કરો. બાબા આગળના છંદમાં લખે છે, શિલાને શ્રીરામચંદ્રજીના પવિત્ર ચરણોનો સ્પર્શ મળતા જ તેમાંથી અહલ્યા પ્રગટ થઈ ગયા. શ્રીરામની સામે હાથ જોડીને ઊભા રહ્યા. પછી શ્રીરામના ચરણોમાં નમન કરવા લાગ્યા. બાબા આગળ લખે છે, શ્રીરામ પ્રભુની આગળ અહલ્યાજી નિર્મળ વાણીમાં કહે છે, હે પ્રભુ, હું અપવિત્ર સ્ત્રી છું. તમે તો જગતને પવિત્ર કરનારા છો. તમે ભક્તોને સુખ આપનારા અને રાવણના સ્ત્રુ છો. હું તમારા શરણોમાં આવી છું, એટલે તમે મારી રક્ષા કરો. મિત્રો, અહીંયા એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે રામ અને લક્ષ્મણ અહીંયા આવ્યા ત્યારે સીતાજી સાથે એમના લગ્ન થયેલા ન હતા. એટલે ત્યારે રાવણ એ રામનો સ્ત્રુ ન હોઈ શકે. બાબા આગળ લખે છે, જે ચરણોથી દેવ નદી ગંગાજી ઉત્પન્ન થયા, જે ચરણ કમળોને બ્રહ્માજી પૂજે છે, તે જ ચરણ કૃપાળુ તમે મારા માથા ઉપર મૂક્યા. આવી રીતે સ્તુતિ કરતા અહલ્યા વારંવાર ભગવાનના ચરણોમાં પડીને પતિલોકમાં જતા રહ્યા. અહીંયા એક વાત નોંધવા જેવી છે કે બાબા તુલસીદાસજીને રામ પ્રત્યે અનન્ય પ્રેમ હતો, અનન્ય ભક્તિ હતી. એટલે રામચરિત્ર માનસમાં તેમણે દોહા, છંદ અને ચોપાઈ લખતી વખતે થોડી થોડી છૂટછાટ લઈ અને રામચરિત્ર માનસ લખ્યો છે. અને આ જરૂરી પણ છે કેમ કે તુલસીદાસજી દ્વારા અત્યારે રામકથા ઘરે ઘરે સુધી પહોંચી છે. એટલે આવા સમયે રામના ગુણ આપણા સુધી પહોંચ્યા એનો શ્રેય તુલસીદાસ બાબાને પણ જાય છે. ટીવી સિરિયલ અને મૂવીમાં કાયદેસર અહલ્યાદેવીને પથ્થર તરીકે દર્શાવ્યા છે. એ આપણે સિરિયલ જોતી વખતે એમના વિડીયોમાં જોઈ શકીએ છીએ. મોટા ભાગની લોકપ્રિય રામાયણોની અંદર પણ દેવી અહલ્યાને અસહાય સ્ત્રી તરીકે દર્શાવ્યા છે. અને ઘણી જગ્યાએ દેવરાજ ઇન્દ્રએ એમને છેતર્યા એવું પણ દર્શાવ્યું છે. બધી વાર્તાઓમાં અને સિરિયલોમાં ભગવાન શ્રીરામના ચરણ સ્પર્શથી અહલ્યાદેવી પથ્થરમાંથી બેઠા થઈ અને ભગવાન શ્રીરામના ચરણોમાં વંદન કરતા બતાડવામાં આવ્યા છે. આ બધો આપણો ભગવાન શ્રીરામ પ્રત્યેનો ભાવ છે અને એ હોવો પણ જોઈએ કેમ કે ભગવાન રામ એ આપણા આઇકોન છે. પરંતુ એક વાત ભૂલાઈ જાય છે કે દેવી અહલ્યા એ પોતાના તપોબળના કારણે જ મહાન હતા. આગળ કથા આપણે સાંભળી એમાં વાલ્મીકીજી એ અહલ્યાને અસહાય સ્ત્રી નહીં પરંતુ મજબૂત સ્ત્રી માને છે. કેમ કે અહલ્યાએ સ્વેચ્છાએ ઇન્દ્રનો સ્વીકાર કર્યો હતો અને વિશ્વામિત્રની જેમ તપ કરી સ્વેચ્છાએ લોભ મોહને નષ્ટ કરી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો હતો. એકવાર આ કથાને તમે ફરીવાર સાંભળો. ત્યાં જઈને તેમણે જોયું તો મહા સૌભાગ્યશાળી અહલ્યા પોતાના તપથી પ્રકાશિત થઈ રહ્યા છે. જેમ પાણીના કુંડમાંથી પ્રતિબિંબિત થતા સૂર્યના તેજ પ્રકાશને જોવો અત્યંત મુશ્કેલ છે, એવી રીતે અહલ્યાના તેજને જોવું પણ સીધી આંખોથી બહુ મુશ્કેલ હતું. પછી શ્રીરામ અને લક્ષ્મણજીએ બહુ પ્રસન્નતા સાથે અહલ્યાજીના બંને ચરણોને સ્પર્શ કરી વંદન કર્યા. આ જ કથામાં વાલ્મીકીજીએ આગળ લખ્યો છે બાલકોંડ સર્ગ 49 અને શ્લોક 20ની અંદર, મહર્ષિ ગૌતમને આધીન રહેનારા દેવી અહલ્યા પોતાની તપશક્તિના બળે વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયા. આ જોઈ બધા દેવતાઓએ એમને સાધુવાદ આપ્યા અને તેમની ખૂબ પણ પ્રશંસા કરી. એટલે વાલ્મીકીજી કથા મુજબ તો દેવી અહલ્યા નથી શ્રીરામ ભગવાનના ચરણને સ્પર્શ કરતા કે નથી તો શ્રીરામ ભગવાનના ચરણ દેવી અહલ્યાને સ્પર્શ કરતા. જો લોભ મોહનો ત્યાગ કરી તપ વડે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી લઈએ તો આપણી પવિત્રતા પણ સૂર્યના પ્રકાશની પેઠે ચારેક ઓર પ્રકાશી ઉઠે છે. આવી પવિત્રતાના પ્રતાપે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ તમારા આશ્રમ સુધી આવી અને તમને આશીર્વાદ આપે છે. આ કથા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે કોઈ પણ પોતાના તપોબળના પ્રતાપે પુનઃ પવિત્રતા પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, દેવી અહલ્યાજી પવિત્ર છે એટલે તો તેમનો સમાવેશ ભારતની પવિત્ર પંચકન્યાઓમાં થાય છે. મિત્રો, મારી તમને એક વિનંતી છે
કે ભલે તમે ગમે તેટલી કથાઓ સાંભળી હોય કે વાંચી હોય, પરંતુ રામાયણની હકીકત સમજવા માટે એક વખત અવશ્ય વાલ્મીકી રામાયણ તમે વાંચવાનું જાતે રાખો. મિત્રો, આ વિડીયો બનાવવા માટે બહુ સમય લાગ્યો છે અને બહુ બધું વાંચન કરવું પડે છે. એટલે તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને આવા અનેક વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય શ્રી રામ.